નમસ્તે મિત્રો, હું છું રાજુલ દિવાન. મિત્રો, મુંબઈનો કલાકાર છું. વર્ષોથી લગભગ 42-43 વર્ષથી ગુજરાતી નાટકો સાથે મુંબઈના સંકળાયેલો છું. કદાચ તમે ગુજરાતી નાટકો જો જોતા હશો તો આપણો પરિચય હશે જ. ગુજરાતી ઘણી બધી ટીવી ધારાવાહિક પણ કરી છે. ખાસ અહીંયા ઉપસ્થિત થવાનું કારણ એક મારું મુખ્ય એ છે કે આજે વાપીના સંગત ગ્રુપ જે છે, જે આપણે વાપીમાં વર્ષોથી મુંબઈના ગુજરાતી નાટકો અહીંયા આગળ ભજવવા માટે અમને મુંબઈના કલાકારોને બોલાવે છે, નાટકના ગ્રુપને બોલાવે છે. એમના 20 વર્ષ પૂરા થાય છે ને 21મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. મને સાચું કહું ને તો યાદ નથી કે સંગત ગ્રુપે આટલા 20 વર્ષ થઈ ગયા. કારણ કે મેં જેમ કહ્યું એમ કે લગભગ 42-43 વર્ષથી હું સંકળાયેલો છું અને ક્યારે સંગત ગ્રુપના નાટકો સાથે સંગત ગ્રુપના ગ્રુપ સાથે અમારું નાટક પણ ભળી ગયું એ ખ્યાલ નથી આવ્યો. સમય કેટલો પસાર થઈ જાય છે બહુ જલ્દીથી. પણ સંગતભાઈના ખાસ તો મારે કહેવાનું કે આપણા વાપીના શરદભાઈ, હિમાંશુભાઈ, એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપવાના કે એમણે આટલી સરસ રીતે એ ગ્રુપને સંભાળ્યું છે અને સારા નાટકો જે મુંબઈ ખાતે ભજવાય છે એ દરેક નાટકો એમણે પોતાના મેમ્બર્સ માટે એમણે ઓર્ગેનાઇઝ કર્યા છે અને વાપી ખાતે અમને બધાને બોલાવ્યા છે અને અમને સારો પ્રતિસાદ પણ એટલો જ મળે છે વાપીના પ્રેક્ષકોનો. જે ઘણીવાર એવું બનતું હોય છે કે અમે ઘણીવાર કહીએ કે અરે ત્યાં મજા નહીં આવી, આ પ્રેક્ષકોમાં મજા નહીં આવી, પણ એવું વાપીના પ્રેક્ષકો સાથે ક્યારેય નથી થયું. તો સૌથી પહેલાં મારે ખાસ અભિનંદન આપવાના. 20 વર્ષ પૂરા કરી રહ્યા છે સંગત ગ્રુપ અને 21મા વર્ષે પ્રવેશ કરી રહ્યા છે. તો એવી અમારી શું કહેવાય કે અમે ખૂબ શુભેચ્છા તો છે જ, પણ સાથે વી ઓલ વિશ નાટકના દરેક કલાકાર આવું ઈચ્છે કે આટલું સુંદર અમને ઓડિયન્સ મળે જ્યારે મુંબઈની બહાર જઈએ ત્યારે, જેમાંનું વાપીનું ઓડિયન્સ ખાસ છે. તો વાપીના ગ્રુપને, સંગત ગ્રુપને, હિમાંશુભાઈ અને આપણા શરદભાઈને બંનેને ખૂબ અભિનંદન. અને આવી જ રીતે વર્ષોના વર્ષ સુધી આ સંગત ગ્રુપ પ્રગતિ કરતું રહે, સુંદર નાટકોને આમંત્રણ આપતા રહે અને અમારા જેવા કલાકારો આવતા રહે અને વાપીના ગ્રુપને કંઈક ને કંઈક નવું પીરસતા રહીએ અને અમને પણ એટલો જ સારો પ્રતિસાદ જેમ પ્રેક્ષકોનો મળતો રહ્યો છે આજ સુધી એવું વર્ષો સુધી મળી રહે, બસ એવી આશા રાખું છું. ખૂબ શુભેચ્છા આપું છું. થેન્ક યુ વેરી મચ સંગત ગ્રુપ.